પ્રાગટ્યનો કાર્યક્રમ કરી ગામને આંગણ કરી જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ સમૂહ લગ્નમાં। જે તમે કાલનો વિડીયો જોયો હોય છે તો કાલે તો બધું ડેકોરેશન બતાવ્યું હતું, આજે લગ્ન છે તમને બતાવીશું। તો મિત્રો અત્યારે આપણે માંડવે પૂગી ગયા છીએ અને હજી તો બધો વરઘોડિયા આવે છે। વરઘોડિયા હજી આવ્યા નથી, અમુક આવી ગયા છે, બાકીના હજી આવે છે તમને બતાવું। જો હજી મોકલો અહીંયા આપણો માંડવો 6 નંબરનો દરવાજામાં પણ અંજવાળા પથરાય એ શુભેચ્છાઓ સાથે મહાનુભાવો દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કરી રહ્યા છે। તો આ મહોત્સવને ખુલ્લો મૂકી રહ્યા છે, તો જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણ વધાવી લઈએ। કઈ વાપર છે ભારત માતા કે પરિવાર છે ગામને આંગણ કરી અવસર ખૂબ હરખાતા હશે અમે પૂર્વજો સૌ પૂજા પાદર ગામની આ શુભ પ્રસંગે પૂજા પાદરની ધરતી પર આપની હાજરી નિહાળી આજ આ પૂજા પાદરની ધરતી પર આપની હાજરી નિહાળી આ આકલની ધરતી કાલના જોરદાર ગગડાટ એવા શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ। હવે મહેશભાઈ કસવાળા સાહેબને વિનંતી કરી કે આજના શ્રી બીજા મહાનુભાવ ઉપસ્થિત છે શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ, જે પણ ધારાસભ્ય શ્રી છે, તો આપણે તેમના પણ સ્વાગત કરીએ છીએ। તેમનું સ્વાગત કરવા માટે શ્રી વિઠ્ઠલભાઈ રામાણી સાહેબ વિનંતી કે પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડીને સન્માન કરે શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ। કસવાળા સાહેબ ને વિનંતી કરું કે આ સમારોહ શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ દરવાલ આપો દરવાલ રાખો ભાઈ દરવાલ આપો હાલો ભાઈ અરે ભાઈ ટકો ચલાને દાદા
પૂજાનું પાદર છે, પૂજાનું પાદર છે કે એક ગામ અગર એક થાય, 12 વર્ષે એક ગામને એક કર્યા પછી જે પરિણામ અહીંયા દેખાય છે આ પરિણામ છે કે તમામ સમાજની દીકરી એની દીકરી છે એમ માનીને કરિયાવર કરે છે. આનાથી મોટો મેસેજ છે. આજે આ સૌરાષ્ટ્રની જરૂરિયાત ન માત્ર તમે સમૂહ લગ્ન છે, તમે પૂજા પાઠ માટે અનેક સપનાઓ જોયા કે આ ગામને કેવી રીતે આદર્શ કરી શકાય. વિરાજમાન થાય. અહીંયા માંડવા સુધી વરાજા આવી ગયા. જે છે પુરુષ વર્ગમાં જાય. માંડવામાં અણવર અને એક વધારાનો એ રીતે બે જણાએ જ લેવાનું છે. ભાઈ આ બાજુ વર કન્યા એકબીજાને પોખાઈ જાય એટલે વરાજાને ઉત્તરની દિશામાં પૂર્વાભિમુખ તમારી આગેવાનીની જ જરૂર છે. જિમ્મેદારી લઉં છું કામ તમારી હારે છે. અને આપણા ધારાસભ્ય આપણે તો ધારીએ કે ભવિષ્યમાં મિનિસ્ટર એક પદ મળે. ખાઈ લેજો. હા ભાઈ એમ ચાલુ રાખ આપણે ઉભો રે. જો પાથરા પાડવા મીડે જો પાથરા પાડી જો. ઉત્તર બાજુ વરાજાની કન્યાની હાર પહેરાવાઈ ગયા. વરાજા બેસી ગયા. માટી કુલ દેવીએ નમઃ. ઓમ શ્રી કુળદેવતાભ્યો નમઃ. ઓમ શ્રી સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ. ઓમ શ્રી ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી વાસુદેવતાભ્યો નમઃ. ઓમ શ્રી દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી આવાસ દેવતાભ્યો નમઃ. ઓમ વાસાસ્તાય દેશાસનાય સમર્પયામિ. હે બ્રાહ્મણો, મને એવો આશીર્વાદ આપો મારા ઘરની અંદર પરિવાર બ્રાહ્મણો પૈસા હશે અમે સારું કાર્ય કરીશું. અમારા ઘરમાં કેવી લક્ષ્મી આપજો કે બધા માટે અમારા ઘરની અંદર
થતી રહે, મારા કાર્ય થાય એવી લક્ષ્મી આવો મને દીકરી ઓલા હાથ દુખાવા પછી તેનું પાણી રેડે, ભાઈનો વરાજાનો અંગૂઠો સારી રીતે ધોઈ એ અંગૂઠો ધોઈ રીતે કન્યાને કરવાનો. કન્યાનો જમણા પગનો અંગૂઠો ધોવાનો છે. બાજુમાં જેના પતિદેવ બેઠા હોય એને પાણી અને પંચામૃત રેડવાનું છે. ઓમ મહાલક્ષ્મી સ્વરૂપાય. ભાઈઓ પાણી રેડો, બેનો કન્યાનો વ્યવસ્થિત અંગૂઠો ધોઈ નાખો. પછી એ બેન જેણે અંગૂઠો ધોયો એ કન્યાના જમણા પગના અંગૂઠે ચાંદલો અને ચોખા કરી. ઓમ મહાલક્ષ્મી સ્વરૂપાય કન્યાકાંગોઠ ભોજનમ કુમકુમ સમર્પયામિ અક્ષતાન સમર્પયામિ. થઈ જાય પછી કન્યાદાન દેવા વાળી જે કઈ કન્યાદાનમાં આપવાનું છે એ તમારી આગળ ગોઠવી ખુલ્લું કરી નાખો. કન્યાદાનમાં જે વસ્તુ આપવાની છે જે કઈ વસ્તુ હોય, સુવર્ણ હોય, જે કઈ પુસ્તક હોય, ગાય કે તુલસી માતા કે જે કઈ હોય ચોખા કરવાના છે. ત્યાર પછી કન્યાદાન દેવા વાળા જે છે એ ઊભા થઈ જાય. જોડકામાં જે ભાઈઓ ઊભા છે એને જોડકાના એના હાથમાં પંચામૃતનો વાટકો આપો. કન્યાદાનમાં બેઠેલા ભાઈ હાથમાં એકવાર મૂકવાનો, લેવાનો, બીજી વાર મૂકવાનો, લેવાનો, ત્રીજી વાર વરાજન આપો. અને પછી હોપારી પંચામૃતમાં કોઈ અને હોપારી હોઠે કન્યા અડાડી વિધિ પૂરો. હવે અરપક્ષ લગ્ન મેળવી પાકે જતી હાલો હવે આપણે વિધિ કરવાની સમય આપી શકે, સાથે જોડાઈ શકીએ, પાછળ ચાલી શકીએ એવી આશા રાખું છું તમારી પાસે અને હું મારો વિશ્વાસ આપું છું. ગુજરાતમાં ચાંદલો પછી ચોખા, ચોખા પછી ફૂલ હોય તો ઠીક છે, ફૂલ મૂકો. જે એને મૂકવું હોય રૂપિયા એ વરાજાના હાથમાં મૂકો. કન્યાદાન દેવાવાળા ભાઈ જોડકામાં જે બેનો છે એ કન્યાના હાથમાં ચાંદલો કરો. મહાલક્ષ્મી સ્વરૂપાય કન્યકા હસ્તપૂજનમાં હાલો બેનોના હાથમાં ચાંદલો
કેક સંગીત સાઈસ એ વાંધો નહીં લ્યો આગળ આવો. ગેસ ને વાળે ओजी ओजी वहां से घरे जा तो क्या जाएगी तब લીંબુ સોડા ત્યાર પછી જ આપણે માંડવિયા જવાનું હોય એટલે માંડવાવાળાને જ્યારે કહેવામાં આવે ને દીપાએ ગામના દરેક વડીલો સવારના બેઠા છે વિનોભાઈ બે ઉપર હાથ રાખજો બેઠા છે કોઈને કોઠેર નથી કોઈને તળ નથી અહીંયા જો ને એટલા ઉત્સાહથી બેઠા છે તો દરેક આ એટલે વડીલ છે એટલે તમને આનંદ આવે અને તેથી આવો એક પારિવારિક જે પ્રસંગ છે એ યાદગાર પ્રસંગ એને નજર ના લાગે તમે અમને વાત કાઢો એટલું ફેંકવું જોઈએ કે જે હમેરાની કલ્પના ન હું માંડવાની અંદર એ સાનયામ તમને મજા આવી હોય તો હાથ ઉપર કરો આયોજન આ એક પારિવારિક લગ્ન અને આ પારિવારિક લગ્ન ની અંદર જે અહીંયા પ્રત્યેક જોડાયેલા જે છે એ રાજા તમે એક ગૌરવ અનુભવશો કે આવું આયોજન કદાચ ન થયું ને એનું મને ગૌરવ છે કે આજે મારે એટલા ભાઈઓ મને વળાવવા માટે છે એટલા તારા લગ્નનો વાત તારા લગ્નનો આ લઈ લીધો આયા જો નોની આપણે કાર્યક્રમ આભાર વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને તેમના આભાર વ્યક્ત કરીએ છીએ મંડપમાં જે સેવા છે એમને આભાર વ્યક્ત કરીએ છીએ અને બીજા બધા ગામમાં જે પણ કોઈ પણ લોકોને અમારા સ્ટેજ પર દરેક વિનંતી કે આપણો સ્થાન લઈ લો પાછું ધીમે ધીમે હાલો ફોડો જલ્દી ના ના ખાલી આમને રાખજો બસ હવે ઠીક અમને રહેજો તમે અમને રહેજો બધા બસ હવે ખાલી અંગૂઠાથી આમ જરાક સિંદૂર હા થઈ ગયો બેન પડી જાય एक दिन तक કાનમાં ધડાકો બોલે ફોટો हेलो हेलो हरिओम जो तेरा भजन रे दे
વરઘોડિયાએ તેજ ઉપર આવવા વિનંતી. હરેક માંડવાને વરઘોડિયાએ તેજ ઉપર આવવું. બીજે એમથી તો રાજાની જમણી બાજુ વડીલોને શીખવા જેવું છે. 2 લાકડી લઈને કેમ હલાય, બધા વડીલોએ જોઈ લેવું. प्रथमं पुष्पादेशमस्य सुरुचिरावाः सवज्ञापमा सविष्टाः सदाचयोनिं सदाचैवाः ओम इदं विश्वं विचक्रमे त्रिधानदिपदा समुद्रस्य पंसुरेश्वते कुशलमास्तु चिरायुरास्तु गोवाजीरोस्तु धनधान्य समृद्धिरास्तु ऐश्वर्यमास्तु बलमास्तु रिभोक्षयोस्तु वंशे सदैव भवता हरिभक्तिरस्तु कल्याणमस्तु. जोरदार ताली से बधाई. એકબીજાને પ્રેમમાં અને પ્રેમથી ને વિચારીને એકબીજાની સાથે વિચારો મેળવીને આગળ પ્રગતિ કરતા રહ્યા અને તેનું લગ્ન જીવન ખૂબ ખૂબ સારું નીવડે એવું આપણે બધાય શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સમસ્ત પૂજાપદર ગામ પરિવાર આ 13 યુગલોને શુભેચ્છાઓ પાઠવે છે. હાલ હવે આ સમારંભ જે છે એ સંપન્ન થયો છે. હવે વર કન્યા જે છે પોતપોતાના માંડવે જતા રહે અને હવે પૈ સિંચનની તૈયારી કરવાની છે. માંડવાના ગોળ દાદાઓ દ્વારા પૈ સિંચનની વિધિ કરવામાં આવી. ફરતી વરઘોડિયા જે છે તેનું પૈ સિંચન થશે. પેલા 1 થી 3 નંબર, પેલા 1 થી 3 નંબર અને માંડવા નંબર 3 પૈ સિંચનની પૂરેપૂરી તૈયારી રાખી. ગાડી વાયા દરવાજા પાસે લઈ લેજો. પૈ સિંચન માટે વરાજાની ગાડી ગેટ પાસે લઈ લેજો. માંડવા નંબર 1, માંડવા નંબર 2 અને માંડવા નંબર 3 અત્યારે 3 ગાડી લેવાની છે. મેઇન ગેટ જે છે ને ત્યાંથી જ હાલવાનું છે. આજે પ્રવેશદ્વાર છે, મેઇન ગેટ છે, ત્યાંથી જ બધા પસાર થવાનું છે. પહેલા અત્યારથી હજુ ક્યાં તમે પછી હજી આંટો આવે છે આ કહેતા હજી નહીં લે જાવ કે લાવવાનું હોય હજી રો હાલો 4 5 6
આવું ન રહે કે હું અહીં ઊભો ને ઘઉં કરી નાખું. Ini saya apa? તારી આટલું જ પહેલા હતા ભેજ ચાલો
13 નંબરના વરઘોડિયા બાકી છે હજી. હાલો બોલો આપણે બધા ઘેરે જવાનું.